હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માધુરીસ કિચન હબમાં. આજે આપણે બનાવીશું નાયલોન ખમણની રેસીપી. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ખમણ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ ચણાનો લોટ લીધો છે, જેને મેં ચાળી લીધો છે. આપણે અહીંયા ખમણ ઢોકળા બનાવવા માટે ઝીણા લોટનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે પાણી તૈયાર કરશું. અહીંયા આપણે એક વાસણમાં 1 કપ જેટલું પાણી છે એ એડ કરવાનું છે. હવે આપણે તેમાં 1/4 કપ જેટલી ખાંડ છે એ એડ કરશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. 1.5 ટેબલ સ્પૂન અહીંયા મેં લીંબુના ફૂલ લીધા છે, એ આપણે એડ કરવાના છે. હવે આપણે બરાબર આને મિક્સ કરવાનું છે. ખાંડ અને લીંબુના ફૂલ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને મિક્સ કરશું. અહીંયા આપણે ખાંડ અને લીંબુના ફૂલ પાણીમાં સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરવાનો છે. તો અહીંયા મેં જે 200 ગ્રામ ચણાનો લોટ લીધો હતો એ હું અહીંયા એડ કરું છું. હવે આપણે આને મિક્સ કરી દઈશું. અને આપણે 5 થી 6 મિનિટ માટે સતત હલાવતા રહેવાનું છે. આપણું મિશ્રણ અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. તો 5 થી 6 મિનિટ હલાવ્યા પછી આપણે આને ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે. તો હું અહીંયા આને ઢાંકીને 10 મિનિટ માટે થવા દઉં છું. હવે અહીંયા આપણે એક સ્ટીમર લેવાનું છે. હવે સ્ટીમરમાં હું 3 થી 4 કપ જેટલું પાણી છે એડ કરું છું. હવે આપણે ધીમા ગેસ ઉપર આ પાણીને ઉકળવા દેવાનું છે. હવે આપણા મિશ્રણને 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં થોડોક હળદર પાવડર છે એડ કરશું. થોડુંક 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ મેં અહીંયા લીધું છે એ એડ કરશું. હવે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણું મિશ્રણ છે એ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં જે માપથી લીંબુના ફૂલ લીધા હતા એ જ માપથી આપણે ખાવાના સોડા એડ કરવાના છે. હવે આપણે તેમાં થોડુંક ઉપરથી પાણી એડ કરીશું. હવે આને બરાબર મિક્સ કરવાનું છે 5 થી 7 મિનિટ સુધી, જ્યાં સુધી આપણું મિશ્રણ છે એકદમ ફ્લફી ના થાય. આ પ્રોસેસ છે એ ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણા ખમણ ઢોકળા છે એ એકદમ સોફ્ટ તૈયાર થશે. તો આને આપણે 5 થી 7 મિનિટ સુધી હલાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે એ એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે. હવે મેં અહીંયા એક મોલ્ડ લીધું છે. હવે આપણે તેને થોડુંક આમાં તેલ એડ કરી અને આપણે તેને તેલથી ગ્રીસ કરી લઈશું.
તેલથી ગ્રીસ કર્યા પછી આપણે જે મિશ્રણ છે લીધું હતું એ હવે આપણે આમાં એડ કરી દઈશું. આપણું મિશ્રણ અહીંયા મેં વાસણમાં લઈ લીધું છે. હવે આપણે તેને સ્ટીમરમાં સ્ટીમ થવા મૂકવાનું છે. હવે આપણે એને હાઈ ગેસની ફ્લેમ ઉપર 10 થી 15 મિનિટ માટે થવા દઈશું. અહીંયા હું સ્ટીમ ઢાંકણ બંધ કરી તેને 10 થી 15 મિનિટ માટે થવા દઉં છું. મેં અહીંયા ઢોકળાને 10 થી 15 મિનિટ માટે થવા દીધા હતા. હવે આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલી અને ઢોકળાને ચેક કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી જે ટૂથપિન છે એ એકદમ ક્લીન બહાર આવે છે. અહીંયા આપણા ઢોકળા એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે ઢોકળાને ઠંડા થવા દેવાના છે. આપણા ઢોકળા છે એ અહીંયા સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. મેં એક પ્લેટ લીધી છે, એમાં આ ઢોકળા છે આપણે કાઢી લઈશું. તો તમે એ જોઈ શકો છો કે આપણા ઢોકળા સરસ બહાર આવી ગયા છે. હવે આપણે એક વઘાર તૈયાર કરવાનો છે. તો હવે આપણે વઘાર કરશું. આપણે અહીંયા એક પેનમાં થોડુંક તેલ એડ કરશું. તેલને ગરમ થવા દેવાનું છે. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં થોડીક હિંગ એડ કરશું, રાઈ એડ કરશું, થોડાક મીઠા લીમડાના પાન અને એક મરચું મેં એડ કીધું છે એ એડ કરશું. હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી છે એ એડ કરવાનું છે. પાણીને આપણે અહીંયા ઉકળવા દઈશું. હવે આપણે તેમાં ખાંડ એડ કરવાની છે. અહીંયા મેં 3 થી 4 મોટી ચમચી ખાંડ લીધી છે એ હું અહીંયા એડ કરું છું. બરાબર મિક્સ કરશું. આપણી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે. આપણો વઘાર છે એ અહીંયા સરસ તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી વઘારને આપણે ખમણ ઢોકળા ઉપર એડ કરવાનો છે. તો અહીંયા હું વઘારને ઢોકળા ઉપર એડ કરું છું. અહીંયા મેં ઢોકળાને કટ કરી લીધા છે. વઘાર આપણે છે થોડો થોડો એડ કરવાનો છે. ઢોકળા છે એ બધું પાણી છે એ એબ્ઝોર્બ કરી લેશે. અહીંયા મેં ઢોકળાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. હવે આપણે ઉપરથી થોડાક ધાણા ભાજી એડ કરીશું.
થોડીક નાયલોન સેવ છે એડ કરવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ઢોકળા છે એ એકદમ સ્પોન્જી તૈયાર થયા છે. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.